ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1ના તમામ દાખલા અહીંયા આગળ પૂરા કર્યા છે અને એ વિડીયો જો ના જોયા હોય તો જોઈ લેજો. તમામ સહેલી રીતો દ્વારા આપણે લખાણ સંબંધિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ક્લિયર કરેલ છે. એકચ્યુઅલમાં ચેપ્ટર 2ના દાખલા આપણે શરૂ કર્યા હતા, એના સૂત્રોનો પણ વિડીયો આપણે બનાવેલો છે. પણ ઘણા બધા બાળકોનું એવું કહેવું હતું બાળકોનું કે ચેપ્ટર 1 પહેલાં આપણે પૂર્ણ કરીએ, એટલે આપણે સમગ્ર રીતે દાખલા સરસ રીતે ગણીને પૂર્ણ કરેલ છે. ટોટલ 41 દાખલા જે સ્વાધ્યાયના છે બધા સોલ્વ કરાયેલા છે, એટલે ના જોયા હોય તો એકવાર જરૂરથી ચેનલમાં જઈને જોઈ લેજો. હવેથી આ વિડીયોની અંદર આપણે લખાણ સંબંધિત ઉદાહરણ અને તમામ સ્વાધ્યાયના ચેપ્ટર 2ના દાખલા જોવાના છીએ. તો શરૂઆત કરીએ ઉદાહરણથી. તો ઉદાહરણમાં પહેલો કોયડો આપણો આ જૂની પીડીએફ પ્રમાણે બરાબર બીજા ચેપ્ટરનો પહેલો કોયડો 2.1 અહીંયા આગળ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો એની અંદર એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા તમને આપી છે Mg+2Ag+ એની સાંદ્રતા આપી છે, Mg+2 અને 2Ag સોલિડ. એના માટે તમને E0 સેલ આપ્યો, મતલબ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલો છે. અને E સેલ એનો મતલબ થાય પોટેન્શિયલ ગણો. પોટેન્શિયલ અને પ્રમાણિત પોટેન્શિયલમાં ઘણા બધા બાળકોને કન્ફ્યુઝન હોય છે. બેટા, જ્યારે ઉર્જા કીધી હોય, પોટેન્શિયલ કીધો હોય, ત્યારે E સેલની વાત ચાલે, EMFની વાત ચાલે છે. જ્યારે પ્રમાણિત શબ્દ વાપર્યો હોય ત્યારે સમજી લેવાનું કે એની અંદર આ જે સાંદ્રતાઓ હોય આવી અલગ અલગ ના હોય, 1 મોલર જ હોય. એટલે પહેલી કન્ડિશન સમજવા જેવી શું હોય કે E0 સેલ ક્યારે વપરાય? તો ધ્યાન આપવું, E0 સેલ ક્યારે વપરાય? જ્યારે સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય દ્રાવણની. કેટલી હોય? 1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ હોય એના માટે જ E0 સેલ શોધી શકાય. બાકી તો અલગ અલગ સાંદ્રતાઓ માટે તમે E સેલ શોધી શકો. ખ્યાલ આવ્યો? તો આ દાખલાની અંદર શું પૂછ્યું? E સેલ પૂછ્યું. તો પહેલાં કોષ દર્શાવવાનું કીધું એટલે આપણે દર્શાવી દઈએ. તો દરેકને ખબર છે Mgમાંથી શું બને? Mg+2 એટલે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો એનોડ એટલે ઋણ ધ્રુવ. લખીએ આપણે Mg, એમાંથી શું થશે? Mg+2. બરાબર. વચ્ચે ક્ષાર સેતુ રાખીએ છીએ અને 2Ag+ માંથી 2Ag મતલબ Ag+ માંથી Ag, આ તમારો કેથોડ આવશે. આ થઈ ગયું આપણું કોષ નિરૂપણ. બરાબર. તો આ કોષ નિરૂપણ ના કરો, અંદર પૂછ્યું છે દર્શાવવાનું, જો ના કરો તો માર્ક કટ થઈ શકે તમારું, એટલે ધ્યાન આપજો. પછી E સેલ શોધવાનો છે. તો E સેલનું સમીકરણ સરસ મજાનું આપણી જોડે છે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 અપોન n એટલે ઇલેક્ટ્રોન લોગ નિપજની સાંદ્રતા, એટલે નિપજમાં આયનો કોણ છે? Mg+2. આ સોલિડ હોય નહીં તો 1 ગણીએ છીએ, દરેકને ખબર છે. તો Mg+2 છેદમાં પ્રક્રિયકોની અંદર કોણ આવશે? Ag+. પણ ધ્યાન આપવા જેવી બાબત છે અહીંયા આગળ, બધા અહીંયા આગળ જ ભૂલ કરે છે. આ 2Ag છે તો એ ઘાતમાં જ હશે એટલે સ્ક્વેર થશે. આની અંદર કિંમતો મૂકો અને જવાબ મળી જાય બાળકો. આ ખેલ માત્ર લોગ અને એન્ટીલોગનો છે. જો તમને લોગ અને એન્ટીલોગ આવડતા હોય તો ઠીક છે, ના આવડતા હોય તો તમે આપણા ચેનલ પર વિડીયો મૂકેલો છે લોગ એન્ટીલોગના સમગ્ર ચેપ્ટરનો, બહુ જ સહેલી રીતે આપણે શીખવાડેલ છે એમાં, તો જોઈ લેજો. બાકી લોગ એન્ટીલોગ જોઈશે, ફરજિયાત આવડવા જોઈશે, ટૂંકમાં આવડતા જોઈશે. કેમ કે આ ચેપ્ટર એના કરતાં વધારે નેક્સ્ટ ચેપ્ટર 3ની વાત કરીએ તો એની અંદર બધા જ દાખલામાં લોગ અને એન્ટીલોગ યુઝ થાય છે. કિંમતો મૂકીએ અને જવાબ લાવીએ. E0 સેલ કેટલો આપ્યો છે? 3.17 -0.059 અપોન n એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય છે બેટા? Mgમાંથી Mg+2. શું થાય છે? Mgમાંથી Mg+2. ઘણા બાળકોને આમાં કન્ફ્યુઝન થતી હોય તો આ પૂછાય નહીં, તમારે લખવાનું ના હોય આ ઓક્સિડેશન, પણ આપણે લખીને બતાવીએ. Mgમાંથી શું થાય છે? Mg+2. તો Mgમાંથી Mg+2 +2 ઇલેક્ટ્રોન માઇનસ. ગુમાવાય એનો ઓક્સિડેશન કહેવાય, મેળવાય એનો રિડક્શન કહેવાય. આવી ટ્રીક આપી હતી મેં તમને, કદાચ યાદ હોય તો. કેરી અને મેરી, કેથોડ ઉપર રિડક્શન થાય હંમેશા, એટલે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થાય? રિડક્શન. તો ગુમાવો તો ઓક્સિડેશન થાય. કોમન સેન્સ. તો રિડક્શન લખીએ તો રિડક્શન કયું છે? Ag+ માંથી Ag, 2Ag+ માંથી Ag બને છે. પણ 2Ag+ માં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોશે, એટલે Ag બની જશે. આ સોલિડમાંથી આયન અને આયનમાંથી સોલિડ. તો ટોટલ 2 ઇલેક્ટ્રોન ડિફરન્સ દેખાય છે, માટે n બરાબર કેટલા થાય? 2. તમારે આટલું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નહીં. બરાબર. હવે આ 2 મૂકી દઈએ. લોગ Mg+2ની સાંદ્રતા કેટલી દેખાય છે બેટા? 0.130 છેદમાં Ag+ની સાંદ્રતા 0.0001 એનો શું આવશે? સ્ક્વેર આવશે. એટલે આનું મિકેનિઝમ પહેલાં કરી દઈએ.
અને આના અંદર લખી દઈએ 3.17 માઇનસ કેલ્ક્યુલેટર નહીં મારી જોડે, બરાબર, એટલે આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ. એવું ના થાય કે સાહેબ અંદર જોઈને ગણે છે ડાયરેક્ટ. 0.059 બાય 2 બરાબર 0.0295. લોગ આની આપણે વેલ્યુએશન કાઢીએ તો 0.130 ભાગ્યા 0.0001 ભાગ્યા 0.0001. તમારો જવાબ કંઈક આવો આવશે 13,000,000. બરાબર, આવું આવશે કંઈક. હવે આનો લોગ કાઢવો છે. સિમ્પલિફિકેશન દ્વારા આપણે સમજીએ. પોઈન્ટ ક્યાંય આપ્યો નહીં આપ્યો તો પોઈન્ટ ક્યાં આગળ હોય? પાછળ હોય. તો લોગનો નિયમ શું હોય? પોઈન્ટ પહેલાં જે સંખ્યા આપી હોય, મતલબ જેટલા આંકડા આપ્યા હોય એમાંથી એક બાદ કરવાનો. તો 1 2 3 4 5 6 7 8 આંકડા આપ્યા. 1 2 3 4 5 6 7 8 આંકડા આપ્યા. બેટા ધ્યાન આપજો, પોઈન્ટ પહેલાં 8 આંકડા, 8માંથી 1 જાય તો 7, એટલે એનો જવાબ આવશે 7 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલો આવશે એ જોઈએ આપણે, બરાબર. તો લોગ જોઈ લેવાનો સીધો, પહેલા બે આંકડા એ ત્રીજાનો જોવાનો, એના પછીનો ડિફરન્સ, એટલે 13 0નો જોવાનો છે. જોઈ લઈએ આપણે. ચલો 13 0નો લોગ. તો 13 ક્યાં છે આપણા? 13, યસ 13. 13 0નો જોવાનો છે. કેટલો આવશે? 1139. દેખાય છે બેટા? 13 0નો જોવાનો છે, 1139. ના દેખાતો તો તમારો લોગ ટેબલ કાઢજો. લઘુ ગુણક લખેલું હશે એમાં, મોટા અક્ષરે લખીને બતાવું. લઘુ ગુણક એને કહેવાય લોગ, બરાબર. 1139. તો શું આવશે અહીં? 1139. હવે જોઈએ, અહીંયા તો ગુણાકાર જ છે આ બંનેની વચ્ચે. તો 7.1139 ગુણ્યા 0.0295, એટલે આટલો જવાબ આવે છે. 3.17 માઇનસ 0.2098. 4 આંકડા લેવાના, પોઈન્ટ પછી વધારે નહીં લેવાના. 3.17 માઇનસ 0.2098. આવો જવાબ આવશે તમારો 2.96. ઉર્જા છે એટલે શેમાં આવશે? વોલ્ટ. આ આપણી ઉર્જા જ કહેવાય કોષની, ઈ સેલ. તો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, 2.96 વોલ્ટ તમને આન્સર મળશે. ક્લિયર? ખ્યાલ આવ્યો બેટા? આ હતો તમારો પહેલો દાખલો. રેગ્યુલરલી સિસ્ટમમાં આ સમીકરણ મગજમાં તમારા હોવું જોઈએ ઈ સેલ શોધવા માટેનું. ઈ સેલ ક્યારે શોધાય, ઈ ઝીરો સેલ ક્યારે શોધાયની ચર્ચા આપણે કરી લીધી છે. ચલો, કોયડા નંબર 3.2. 3.2 ની અંદર સરસ મજાનું સમીકરણ આપ્યું છે. ઉદાહરણ 2.2 છે બેટા. એકચ્યુઅલમાં જૂની પીડીએફ ઉપરથી આપણે આ રકમ લીધેલી છે, એટલા માટે આ 3.2. પહેલા કોર્સમાં ત્રીજું ચેપ્ટર હતું. હવે ફરી નહીં સમજી લેવાનું. CU સોલિડ +2 Ag + aqueous, એમાંથી CU +2 aqueous +2 Ag સોલિડ. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. સંતુલન અચળાંક એટલે Kc શોધવાનો કહ્યો છે. ઈ ઝીરો સેલ તમને આપેલું છે. હવે બાળકો ઘણા બધા શું કરે છે? યાદ રાખતા હોય છે કે સાહેબ ઈ ઝીરો સેલનું આધારે સમીકરણ અમને યાદ છે. યાદ રાખવાનું સંતુલન સમય, માહિતી માટે તમારી. સંતુલન સમય ઈ સેલ MCQ માટે જરૂરી છે. 0 હોય. કેવું હોય? 0 હોય. તો આપણું સમીકરણ શું હોય? ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.059 બાય n લોગ નિપજ ભાગ્યા પ્રક્રિયકની જગ્યાએ શું આવશે? Kc આવશે. હવે આ 0 થઈ જાય. મેં તમને કીધું સંતુલન સમય આ 0 હોય. કેમ 0 હોય? થિયરી સમજવી પડે ને. તો આને શું કરીએ? કરતા બનાવીએ છીએ. ઈ ઝીરો સેલ આખું પદ આ બાજુ આવી જાય એટલે કેવું થઈ જાય? ધન થઈ જાય. 0.059 બાય n લોગ Kc. તો આ તમારું લોગ Kc શોધવાનું સમીકરણ થઈ ગયું. એકચ્યુઅલમાં બધા બાળકો યાદ રાખતા હોય છે, યાદ નહીં રાખવાના. આ સમીકરણમાં એ સેલ 0 મૂકી દો એટલે વાર્તા પૂરી. આ એમને એમ રાખ્યું, આને આ બાજુ લાવી દીધું. ક્લિયર? ખ્યાલ આવે છે બેટા? ક્લિયર? ઓકે, ચલો. આની અંદર લોગ Kc શોધવા માટે ઇક્વેશનમાં જે આપ્યું મૂકી દઈએ તો આ 0.46 0.059 બાય n. n એટલે CU માંથી CU +2 2 ઇલેક્ટ્રોન, સામે 2 ઇલેક્ટ્રોન મેળવવા એટલે n બરાબર 2 થશે. લોગ Kc. ધ્યાન આપજો, Kc શોધવાનો, લોગ Kc નહીં. એટલે જે મગજમારી કરવાની છે આની કરવાની છે. 0.059 બાય 2.
0.0295 આવે છે એ ક્યાં જશે બેટા? છેદમાં જશે. એ 0.46 ભાગ્યા આ બંનેનું જે આવશે ટોટલ એ નીચે આ બાજુ જાય એટલે છેદમાં 0.0295 બરાબર થશે તમારો log KC. ક્લિયર? તો 0.46 ભાગ્યા 0.0295 એટલે જવાબ કંઈક આવો આવશે તમારો log KC બરાબર આનું વેલ્યુએશન કાઢીએ તો 15.5932. ઘણા બધા બાળકોને તકલીફ હોય છે કે દાખલામાં જવાબ થોડો આગો પાછો થાય. હંમેશા પોઈન્ટ પછી 4 આંકડા લેવાનો આગ્રહ રાખશો તો રેગ્યુલર જવાબની નજીક મળી જશે. હવે log KC બરાબર આટલું મળ્યું તો KC બરાબર શું થાય? log પેલી બાજુ તો 1/log થાય અને 1/log એટલે એન્ટી log. સોરી એક મિનિટ. એન્ટી log ઓફ 15.5932. KC એમના એમ બરાબર log પેલી બાજુ 1/log થાય એટલે એન્ટી log કહેવાય. KC બરાબર આટલા. હવે આ એન્ટી log શોધવાનો છે બેટા. તો એન્ટી log શોધવા માટે આપણે સરસ સાદી અને સરળ રીત સમજાવું છું તમને. અહીંયા લખીએ છીએ આપણે KC બરાબર એન્ટી log ઓફ 15.5932. મજા આવશે, ધ્યાન આપજો. આની મિકેનિઝમ કરવાની આ આવડે તો દાખલા આવડે. પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય એ ઘાતમાં જાય. ક્યારે? જ્યારે ધન સંખ્યાની વાત હોય. જ્યારે ધન સંખ્યાનો એન્ટી log શોધવાનો. સાહેબ ઋણમાં શું કરવાનું? તો ઋણનું અલગથી શીખવાડી દઉં છું. અત્યારે હાલ જ શીખવાડી દઉં એટલે વાર્તા પૂરી થઈ જાય. એમ કરો ને એનું ચેપ્ટરમાં જોઈ લેજો, મેં શીખવાડેલું છે. એન્ટી log logનો આપણે અલગ વિડીયો મૂકેલું છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ હશે, જોઈ લેજો. 15.5932 આનો તમારે એન્ટી log જોવું હોય તમને શીખવાડવા માટે આટલી વાર છે બરાબર, બાકી ઝડપથી જાય એવું છે. તો 15.5932 આપણે KC શોધવાનો છે. તો પોઈન્ટ પહેલાં જે હોય ઘાતમાં જાય એટલે ગુણ્યા શું થશે? 10^15. હવે જે વધ્યું લખી દેવાનું 0.5932. એન્ટી log શીખવો હોય તમારે તો શું કરવું પડે? 0.59 મતલબ પોઈન્ટ પછી 2 આંકડા લેવાના. 0.59 એ 3નો એન્ટી log જોવાનો અને 2નો ડિફરન્સ ઉમેરવાનો. ઓકે, 0.59 યાદ રાખજો. 0.59 એ 3 અને 2. 0.59 એ 3 અને 2. ચલો 0.59 પ્રતિ લઘુ ગુણક છે આપણા જોડે. 0.59 3 અને 2 3 અને 2નો ડિફરન્સ 2 બરાબર. કેટલો આવે છે? અહીં લખું છું 39 17 આવે છે અને 2નો ડિફરન્સ કેટલો આવે છે? 2 આવે છે. એટલે 39 17 અને 2 19. એટલે 39 19 થશે. 0.59 એ 3નો 39 19 ગુણ્યા 10^15. પહેલો આંકડો એના પછી પોઈન્ટ આવી ગયો જવાબ. ઓકે, આ તમારો સીધો સરળ રસ્તો. શું કર્યું ફરી સમજાવું. તમારે આ પદ સોલ્વ કરવાનું હતું એન્ટી logનું. તો એન્ટી log ઓફ 15.5932 કઈ રીતે શોધાય? શોર્ટમાં શોર્ટ મેથડ બેટા. આનાથી સહેલી યુટ્યુબમાં ક્યાંય નહીં મળે તમને. ઓકે, પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય ઘાતમાં જાય. એટલે 15 હતા તો 15 ઘાતમાં જતા રહ્યા. હવે વધ્યું શું? તો 0.5932 વધ્યું. તો પોઈન્ટ પછીના 2 આંકડા પકડવાના. 0.59 એ કોનો જોવાનો? એના પછીના આંકડાનો અને એના પછીના આંકડાનો ડિફરન્સ. એટલે 0.59 એ 3નો જોયો અને 2નો ડિફરન્સ તમારી સામે log ટેબલમાં મેં જોયો. જે સંખ્યા આવે લખી દેવાની. કઈ સંખ્યા આવી? મોટા અક્ષરે લખવું 3919. આવું જોયો આપણે એન્ટી log બરાબર. ગુણ્યા 10^15 તો હતી જ. જે સંખ્યા આવે એન્ટી logનો નિયમ છે અહીંયા પોઈન્ટ આવશે. એટલે તમારો KC અહીં આગળ મળશે 3.919 ઇન્ટુ 10^15. આ તમારો KC રહેશે બરાબર. દાખલો ખ્યાલ આવ્યો કમ્પ્લીટલી? કોઈ ક્વેશ્ચન હોય આ બાબતે તો કમેન્ટની અંદર જણાવજો. એટલે આપણે ડાઉટ સોલ્વ કરવા માટે ફરીથી એક વિડીયો બનાવી દઈશું. ડોન્ટ વરી, તમારા એક પણ ડાઉટ રાખવાના નહીં બેટા. આ જ રીતે આપણે ચેપ્ટર 1ના દાખલા સરળ રીતે ક્લિયર કર્યા છે અને ચેપ્ટર 2ના પણ કરવાના છીએ. તો આ જ રીતે જોડાયેલા રહેજો. રેગ્યુલર વિડીયો આવવાના જ છે. સરસમાં સરસ રીતે દાખલા આપણે સોલ્વ કરાવવાના છીએ. ઓકે, ચલો જઈએ હવે નેક્સ્ટ દાખલા તરફ. EMF ગણવાનો છે આ પ્રક્રિયા માટે. તો પ્રક્રિયા તમને આપી, સાંદ્રતા આપી છે, E0 સેલ આપ્યો છે. EMF એટલે E સેલ કહેવાય. E સેલ બરાબર શું થાય? E0 સેલ માઇનસ 0.059/n log. નિપજની સાંદ્રતા કેટલી છે? 0.160 ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા 0.002. હવે હોશિયાર થઈ જાઓ બેટા, આગળ બગડો છે એટલે શું આવશે? સ્ક્વેર આવશે બરાબર. તો જોઈએ આ કેટલો આપ્યો છે? 1.05
0.059 अपॉन n એટલે ઇલેક્ટ્રોન નિકલમાં Ni+2 એટલે 2 ઇલેક્ટ્રોન log આની વેલ્યુ કરશો એટલે બહુ જૂનો દાખલો બેટા 40,000 આવશે. ઓકે 40,000 એટલે 4 × 10⁴ કરી શકો તમે ડાયરેક્ટ. તો 1.05 માઇનસ કરીએ આપણે 0.059 બાય 2 log શોધો આનો તો 1 2 3 4 5 આંકડા પોઈન્ટ પહેલાં 5 આંકડા એટલે શું આવશે 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 40 એ 0નો log જો એટલે 60 1 20 આવશે. ઓકે ચલો ગુણાકાર કરીએ તો 0.059 ગુણ્યા 4 પોઈન્ટ 60 21 ભાગ્યા 2 1.05 માઇનસ 0.1357 61 તો 1.05 માઇનસ 0.1357 0.9143 ઇટ્સ યોર ઈ સેલ. ઓકે સો સિમ્પલ, કંઈ હતું નહીં દાખલામાં. કલર બદલી ગયા, 4નો 1નો 1 કલર. ગુલાબી સરારા લઈએ હવે. pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા pHની વ્યાખ્યા હજુ સુધી પ્રોપર શોધાય નહીં, તમને ના ખબર હોય તો કહી દો. સૂત્ર શોધાયું છે આપણે. pH બરાબર શું લખીએ? pH લખવાની આ રીત છે બરાબર. pH એટલે -log10 ઓફ H+ ની સાંદ્રતા અથવા H3O+ ની. ઓકે તો pH તમને આપી દીધી એ 10, તો 10 બરાબર શું -log ઓફ H+. તો આને આવી રીતે લખવું હોય log ઓફ H+ કેટલા થાય? બે બાજુ માઇનસ વડે ગુણી દઈએ તો -10. ટૂંકમાં માઇનસ આ બાજુ જતું રહે બરાબર. એટલે તમને આ વેલ્યુ આપી છે બેટા રકમની અંદર. pH બરાબર 10 ઉપરથી આવું કહેવા માગે છે. એના સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો છે એટલે પોટેન્શિયલ એટલે ઈ સેલ બરાબર શોધો. ઈ સેલનું સૂત્ર મૂકી દઈએ આપણે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 अपॉन n log રિડક્શનની વાત જ હોય એટલે H+માં ઇલેક્ટ્રોન મેળવો તો શું થઈ જાય 1/2 H2. એટલે આનું તો ગણાય નહીં, આયનનું થાય. નિપજમાં તો 1 જ ગણાશે. સોલિડ હોય ગેસિયસ હોય, સોલિડ નહીં જોયો હા ગેસિયસ છે. આયન ના હોય તો આપણે નહીં ગણતા ટૂંકમાં, તો નિપજમાં 1 આવશે. અહીંયા આયન છે H+. વેલ્યુએશન આવી રીતે આવશે. E0 સેલ કેટલો હોય દરેકને ખબર છે. હાઇડ્રોજન સેલની વાત કરી છે. E0 સેલ 0.0 વોલ્ટેજ હોય એટલા માટે જેને સંદર્ભ ધ્રુવ કહેવામાં આવે છે. પોટેન્શિયલ 0 હોય એના કારણે જ બધાની SRP વેલ્યુ ડાઉન અપ નક્કી થઈ છે. એટલે આ 0.0 વોલ્ટ માઇનસ 0.059. હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન કેટલા? 1 જ વપરાય દેખાય છે. log ઓફ 1/H+ ની સાંદ્રતા 1/H+ ની સાંદ્રતા છે. થોડી બુદ્ધિ દોડાઈએ આપણે તો અહીં આગળ આપણને log ઓફ H+ આપી દીધો છે. તો શું કરશું? તો આનો ઉપર લઈ જવું પડે. તો ઉપર લઈ જશું થાય કશું નહીં, આ તો 0 છે. પ્લસ થઈ જાય બેટા, આ માઇનસનું પ્લસ થઈ જશે. 0.059 1 log ઓફ આ ઉપર જતું રહે શું થશે H+. 0.059 એક એમના એમ જ રહેશે. log -10 શું આવશે? -10. એક જ મિનિટ, લોગની કિંમત શું કરવા મૂકી મેં? 59. log H+ આખાની જગ્યાએ આપેલું છે બેટા -10. log ઓફ H+ આખું આજે પદ છે એની જગ્યાએ -10 આપ્યા છે. તો બસ ગુણાકાર કરવાનો રહ્યો તો 0.059 ઇન્ટુ 10 0.59 કેટલું રહેશે? 0.59 રહેશે. ક્લિયર? યસ માઇનસ. પોટેન્શિયલ માઇનસ ના આવવું જોઈએ, પોટેન્શિયલ માઇનસ આવવું જોઈએ નહીં. એટલે સમથિંગ ગોઈંગ રોંગ. આ માઇનસ કર્યું તો આ પ્લસ થયું, પ્લસ તો થઈ ગયું બરાબર, પેલું ઉપર જતો રહ્યું. log 10 એટલે -10 રાઈટ છે. E0 સેલ આપણો 0 છે, ઇલેક્ટ્રોન 1 જ છે.
રાઈટ છે. બરાબર. કેમ 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 રાઈટ છે? કેમ રાઈટ છે? સમજો. કેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો કીધો છે બેટા. હાઇડ્રોજન પોતે અર્ધકોષ છે. કેવો છે? અર્ધકોષ. એક અર્ધકોષની સાપેક્ષે બીજા અર્ધકોષની વાત કરેલી છે, એટલા માટે પ્લસ એ હોય અને માઇનસ એ હોય. ખ્યાલ આવ્યો તમને? જેમ કે ઝીંકનો કેટલો થાય? -0. સમથિંગ લખીએ છીએ આપણે, -0.76, અને કોપર માટે લખીએ 0.34 પ્લસ લખીએ. એ અર્ધકોષ પોટેન્શિયલ છે. એ 0 સેલની વાત છે, પણ અર્ધકોષ માટે ને વ્યક્તિગત કોષ માટે એટલે હોઈ શકે. રાઈટ છે. બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 3.5 લખાણ સંબંધિત લાગે છે આ. બરાબર. LS 2.5. આ ઇક્વેશન આપ્યું છે. E0 સેલ આપ્યો છે. EMF ગણવાનો છે. EMF એટલે E સેલ ગણવાનો છે. બહુ બેટા ગણી દીધા, શોધી દો ડાયરેક્ટ. E સેલ બરાબર E0 સેલ -0.059/n log નિપરની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. પણ એનો સ્ક્વેર આવશે કેમ કે આગળ બગડો છો. કિંમત મૂકી દઈએ. E0 સેલ કેટલો આપે? 1.05 × 0.059. n એટલે ઇલેક્ટ્રોન. નિકલમાં Ni+2 એટલે 2 ઇલેક્ટ્રોન આવશે. log Ni+2 ની સાંદ્રતા આપેલી છે કેટલી? 0.160 ડિવાઇડેડ બાય Ag+ ની આપી છે 0.002. સ્ક્વેર આવશે, એનો આગળ બગડો આપ્યો છે એટલે કરી નાખીએ. log શોધી નાખીએ. 0.160 ભાગ્યા 0.002 ભાગ્યા, એક જ મિનિટ, 0.160 ભાગ્યા 0.002 ભાગ્યા 0.002 40,000 આવે છે. log 40,000. 40,000 पे પોઈન્ટ કહેવાય તો પોઈન્ટ પહેલાં જેટલા આંકડા એમ એક બાદ કરવાનો. 1 2 3 4 5 આંકડા એટલે 5માં 1 જાય તો 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 40 એ 0નો જોવાનો, 0નો ડિફરન્સ. 40 એ 0 જોવાનો છે. આ 40 છે બેટા, અને 0 એ જોઈએ તો 60 21 થાય છે. શું થાય છે? 60 21. બહુ બધા દાખલા. 60 21. તો ધીસ ઇઝ યોર વેલ્યુ, લોગની વેલ્યુ. 40,000નો લોગ આટલો થાય. કઈ રીતે લાયા? પોઈન્ટ ક્યાંય ના હોય એટલે પાછળ હોય તો એના પહેલાં જેટલા આંકડા મેં એક બાદ કરવાનો. 1 2 3 4 5 આંકડા એક બાદ કરેલો 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવો. પહેલાં 2 આંકડા, ત્રીજાનો જોવાનો, ચોથાનો ડિફરન્સ. 40 એ 0 જે આવ્યો મૂકી દીધો. ક્લિયર? કોઈ કે સાહેબ અમને આ રીત નહીં ખબર પડતી, તો આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. લોગ 40,000 તો લખીએ કાંઈ લોગ 4.0 10ની અહીં પોઈન્ટ હોય તો કેટલો લાવે? 1 2 3 4 સ્થાન લાયા, 4 ઘાત આવશે. કોઈ કે સાહેબ ડાબી જે પ્લસ થાય કે જમણી બાજુ પ્લસ થાય તો L પ્લસ યાદ રાખવાનું. ઘાત લેફ્ટ સાઈડ જાય એટલે પ્લસ જ આવે. પોઈન્ટ લેફ્ટ સાઈડ ગયો એટલે પ્લસ જ ઘાત આવે. કેટલી? 1 2 3 4 સ્થાન એટલે 4 ઘાત. તો ઘાત આગળ આવો પ્લસ કરીને આનો લોગ શોધવાનો થાય. તો શું થયું? લોગ 4.0 એટલે એવું થયું. 40 એ 0નો જ થાય ને, કશું નહીં એટલે 0 0 0. તો લોગ 40 એ 0નો જોશો એટલે એ જ આવશે. 0.60 કેમ? પોઈન્ટ પહેલાં એક આંકડો એટલે 1 જાય તો 0 પોઈન્ટ સમથિંગ આવો એટલે 60 21 થાય. તો કરી જો. આ થયો ને. 2 રીતે ગણી શકાય. બરાબર. એટલે હવે મિકેનિઝમ શું કહે છે? 1.05 0.059 ઇન્ટુ આટલા ભાગ્યા 2, 1.05 ગુણ્યા 0.059 ગુણ્યા 4.6021 ભાગ્યા 2, 0.1425. આ તમારો E સેલ આટલા વોલ્ટ મળશે. એકમ આવશે વોલ્ટ. ઓકે. લખાણ સંબંધિત 5મો પૂરો. સંતુલન અચળાંકવાળો સિમ્પલ શોર્ટ મસ્ત દાખલો. 2Fe+3 એમાંથી બનાવશું 2Fe+2. ટોટલ અહીં કેટલો હિસાબ છે? 3 દૂ 6 ઇલેક્ટ્રોન. પેલી બાજુ કેટલા છે? 4.
તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ લીધા હશે, 2 ઇલેક્ટ્રોન લીધા હશે એટલા માટે શું કર્યું, 2Fe પ્લસ થઈ જાય. 3 દુ 6 ઇલેક્ટ્રોન, 6 માં 2 જાય તો 2 દુ 4, ખબર પડી ગઈ. 3 દુ 6 પ્લસ 6 થાય, પ્લસ 6 માં 2 જાય તો પ્લસ 4, 2 દુ 4. અને 2i માઇનસ એ શું કરશે, I2 બનાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો ધીસ ઇઝ યોર ઓક્સિડેશન and this is your reduction. ઓકે, આ ઇક્વેશન છે તમારા. એ માટે તમને E0 સેલ આપી દીધો છે. તો ગિબ્સ ઉર્જા શોધવાની, તો ડેલ્ટા G બરાબર શું થાય, માઇનસ NF E0 સેલ. માઇનસ N એટલે ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલો થાય, 2. આ મીન આ જ હતું. N બરાબર કેટલા આવશે એ શોધવાનું હતું આની અંદર. તો N બરાબર 2 આવ્યા. F એટલે 96500 ગુણ્યા E0 સેલ એટલે આપેલો છે 0.236. વેલ્યુશન કાઢીએ તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 0.236 માઇનસ 45, 5, 48 જૂલ પ્રતિ મોલ. ધીસ ઇઝ યોર ડેલ્ટા G. આ ડેલ્ટા G ઉપરથી શું કીધું છે, સંતુલન અચળાંક ગણો. સંતુલન અચળાંક માટેનું સમીકરણ કયું સમીકરણ બોલો બેટા? ડેલ્ટા G0 છો, યાદ રાખજો, પ્રમાણિત છે, E0 સેલ છે એટલે. તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log Kc. સંતુલન અચળાંક એટલે Kc શોધવાનો છે. તો બધી મગજમારી કરીને આમ પહેલાં સૂત્ર બનાવી દેવું છે. Kc બરાબર શું થશે, તો Kc બરાબર log Kc બરાબર, સોરી, જગ્યાનો ઉપયોગ કરી લઈએ આપણે. log Kc બરાબર આ બધું નીચે જશે, માઇનસ ડેલ્ટા G0 ભાગ્યા 2.303 RT. કિંમતો મૂકો. ડેલ્ટા G માઇનસ ઓલરેડી માઇનસ જ, માઇનસ 45, 5, 48, 2.303 R એટલે 8.314 લેવાનો. મોઢે હોવો જોઈએ. ટેમ્પરેચર કેટલું આપ્યું છે, નહીં આપ્યું છે 298 કેલ્વિન, 298. ચલો log Kc બરાબર મળી ગયા આપણને. શું મળ્યું, 45,548 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298, 7.9826. એન્ટીલોગ શોધવાનો બેટા. Kc બરાબર શું થાય, આ લોગ પેલી બાજુ જાય એટલે 1/log થાય ને, 1/log એટલે એન્ટીલોગ થાય. એન્ટીલોગ ઓફ 7.9826. તો એન્ટીલોગ શોધવો તો શું કરશું, પોઈન્ટ પહેલાં જે હોય ઘાતમાં જાય એટલે 10⁷ ઘાત થશે, ગુણ્યા 10⁷ સીધી વધીશું 0.9826. 0.9826. 0.98 એ કોનો જોવાનો, 2 અને 6નો ડિફરન્સ. 0.98 એ 2નો જોવાનો છે. 0.98 2 6, યાદ રાખજો. 0.98 2 6. 0.98 2 6. 0.98 2 એટલે 95 94 છે. 6નો ડિફરન્સ, ઓહો 13. તો 13 ઉમેરવાના. 4 ને 3 7, 9 ને 1 10 ની 0 વધી જાય 1 6, 9607 આવો, 9607 આવશે. छन्नू 0607 इधर आएगा 9607. અહીંયા લખું છું બરાબર, 9607. પહેલા આંકડા ભાઈ પોઈન્ટ આવો, 9.607 ગુણ્યા 10⁷ તમારો Kc એટલે કે સંતુલન અચળાંક થશે. ધીસ ઇઝ યોર આન્સર. જગ્યા ઓછી ઉપયોગ કરી છે, સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. આમે આપણે કાગળમાં બનાવતા હતા તો હું તમને કહેતો તો હું કાગળ બચાવું છું, કેમ કે વૃક્ષો ઘણા બધા કપાય એટલે કાગળ બને છે. બોર્ડની જગ્યાએ બચાવીએ આપણે. નેક્સ્ટ દાખલો
દાખલો નહીં, દાખલું, નાનું દાખલું છે. 0.5 એમ્પિયર પ્રવાહ એટલે આઈ આપી દીધો તમને 0.5 એમ્પિયર. 2 કલાક એટલે ટી આપ્યો તમને 2 કલાક. 2 કલાક 1 કલાકની 3600 સેકન્ડ થાય તો 2 કલાકની કેટલી 7200 સેકન્ડ થાય એ તમારો ટાઈમ થશે. તો તારામાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે, કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે એટલે સંખ્યા કીધી છે બેટા. કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે શું કરશું કહો. 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે વહી ગયા છે. તો પહેલાં તો આના પરથી ખબર શું પડે, ક્યુ વિદ્યુત ભાર શોધી શકો તમે. ક્યુ બરાબર આઈટી એટલે 0.5 ગુણ્યા 7200. વિદ્યુત ભાર કેટલો મળે તમને 0.5 ઇન્ટુ 7200 3600 કુલમ મળ્યો. હવે થોડી બુદ્ધિ પહોંચાડીએ આપણે. અહીંયા આગળ બુદ્ધિ પહોંચાડવાનો વિષય છે, અહીંયા આગળ લખું છું. સારું ચલો, જગ્યા છે અહીંયા આગળ. 1 ફેરાડે એટલે 96500 કુલમ થાય. પણ 1 ફેરાડે એટલે કહેવું હોય તો શું થાય, 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. ઊંધું પદ મૂકવાનું છે. 96500 કુલમ હોય ત્યારે 1 ફેરાડે મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોન. તો પછી 3600 એ કેટલા, તો 3600 ગુણ્યા 1 ભાગ્યા 96500 0.0373. હવે અવગ્રેડો અંક વડે ગુણો તો 6.022 એટલે આવું થઈ છે 0.2246 10⁻23 ઇલેક્ટ્રોન્સ વહી ગયા હશે એવું કહી શકાય. એના પછી Cr2O7. આ તો સીધો જવાબ આવશે બેટા 12મો. Cr2O7 14H પ્લસ 6 ઇલેક્ટ્રોનની મારામારી છે અહીંયા આગળ આ પ્રક્રિયામાં. 1 મોલ Cr2O7 જો અહીંયા આગળ કશું નહીં એટલે શું કહેવાય, 1 મોલ જ કહેવાય. તો રિડક્શન કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, તો 6 તો આપ્યા છે બેટા, ઓધવાનું ના હોય. 6 ગુણ્યા 96500 બરાબર કેટલા થશે, 6 ગુણ્યા 96500. પૂર્ણતાના આરે છીએ, શાંતિ રાખજો. 579 000 આટલો જથ્થો, આટલા કુલમ જથ્થો જોઈશે. બરાબર ખ્યાલ આવ્યો. આની અંદર જવાબમાં જોવા જેવી થશે. બરાબર, કેમ કે મેં મોલના અંદર ઇલેક્ટ્રોન શોધ્યા છે. 96500 એ તો 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન્સ વહી ગયા છે એવું કહેવાય. તો ફરીથી જુઓ, તમને ડિટેલમાં ગણાવું. 96500 કુલમ માટે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે આટલા વિદ્યુત ભારના કારણે. તો આપણે 3600ના કારણે કેટલા, તો 3600 ગુણ્યા 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા શું થશે 96500. 3600 ગુણ્યા 6.022 ભાગ્યા 96500 0.2246 જ આવે ગુણ્યા 10⁻23. જોઈ લો, આવી ગયા. બરાબર, આ રીતે ગણો તમે, કે આ રીતે, બંને રીતે તમે ગણી શકો છો. ચાલો, આ તો સેમ જ આવ્યો. ઓકે, ઓવર. અહીં આગળ ચેપ્ટર 2 આપણું લખાણ સંબંધીના દાખલાઓ માટે પણ પૂર્ણ થાય છે.